અહીંયા બધાય નાના પડે અને જેની જોગમાં એવું નથી ને ઘરે એ પાછા ફરતા ફરે અહીંયા જોગમાં છે નહીં પણ દુવારી નહીં. આ તો એક વખત કોઈ પત્રકારે કીધું હતું કે હમણાં કે ભારતમાં વાઢા વધી જાય શું કરશે કે રાજ કરશે. દુવારી મત કરો, વાઢા જ્યાં જશે ચિંતા મત કરો. વાઢા કરે પહેણેલા ન કરી કે પહેણેલા કરે વાઢા ન કરી કે આ બધું એવું એક સિક્કાની બે બાજુ હોય. અને બહેનોની તો શું વાત કરી. એક વખત અમારે મારા પોતાની વાત કરું ને બીજાની કરું ખરેખર કોઈને અળગું લાગે. હવે ચાલુ હું બેઠો તો મારે થોડોક લખવાનું વાંચવાનું આજે સ્વભાવ છે. 4-5 વાગે જાગી જાઉં, નકળમની આરતી થતી હોય ને કાકા હર સમય લગભગ હું નાઈ લઉં એટલે થોડીક વાર વાંચું આ ના કરું. એક વખત હું બેઠો બેઠો બપોરાનો વાંચતો હતો ને અમારા ઘરથી વર્ગે થોડીક હોર રાખજો, મેં શાક ચડાયું એટલે કે દેવતા ઓલાઈ ન જાય. હવે હું તો વાંચવા પડ્યું ને દેવતા ઓલાઈ ગયું અને જે મન તો ગગલાયું તમે ખબર ન રાખી શાક સીધણું નહીં શું આપશો કે હાજર નહીં. મેં કીધું ગાંડી થામાં મને દેવતાની ખબર ન રહે. વળી મેં તો ઓશિયાળો થઈને ચૂલા કરીને જો ને એટલી ફોંકા મારી દેવતા ન થાય સાહેબ. અને જે હળીઓ કરીને મારે ઘરથી આવી આમ તાર ઓલા ટાટિયા હાથના આગા પાછા કરીને હળમ થઈને ભટકો કર્યો. મને કે આમ થાય. મેં કીધું આ તમારો મૂળ સ્વભાવ છે ભટકા કરવાનો, આમાંથી આ ન થાય. અમારે ઓલાઈ જાય કીધું અમારો બધો સ્વભાવ એવો ઓલવવાનો. અને આ ભાઈઓનો એટલો તમે જુઓ તમે સ્વભાવ હોય આપણે બપોરા સુધી મથો સુલામ દેવતા ન થાય ને શી ખબર આમ બે હાથમાં હાવેણી હોય કામ હોય અને આમ ત્યાં આગા પાછો કરીને ભળળ દઈને ભટકો થઈ જાય.